ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈણનાજ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં દિશા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ચુડાસમાએ જનસુખાકારીના કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા। તેમણે પ્રજાની સુખાકારીને સ્પર્શતા પ્રશ્નોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર જાડેજાએ વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો અને સિદ્ધિઓની સમીક્ષા કરી હતી। બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વિવિધ યોજનાઓની પ્રગતિનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથોની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી। તો અમૃત યોજના 2.0, સ્વચ્છ ભારત મિશન 2.0, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી। આ ઉપરાંત ડોર ટુ ડોર કલેક્શન, ઈ વ્હીકલ અને મનરેગા સહિતની યોજનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાવકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। આરોગ્ય, ખેતીવાડી અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।